નમસ્તે, કેમ છો? લાંબા સમયના થોડાક વેકેશન પછી આપણે ફરી પાછા મળી રહ્યા છીએ. હવે આપણો સિલેબસ ખૂબ શોર્ટ એન્ડ સ્વીટ ટર્મમાં આગળ વધવાનો છે, બરાબર છે. ઓનલાઈન ઉપર આપણે પૂરતું ધ્યાન આપશું. ધોરણ 10 માટે અગત્યના જેટલા ટોપિક છે આ જ વર્ષના સિલેબસમાં એ પહેલાં આપણે કન્ડક્ટ કરશું. બાકીના બધા જ ટોપિક છે આપણે રિવિઝનમાં કરશું જ. ઓકે, તો ખાસ તમારી જે પેટર્ન છે, ઓકે, એ પેટર્નને પણ આપણે ફોલો કરશું. ધોરણ 10 માટે અગત્યની વાતો આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણી પાસે એક નવું ચેપ્ટર ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યું છે, ઓકે, અને એ છે ધોરણ 10નું ચેપ્ટર નંબર મેથ્સનું જે ચેપ્ટર છે 10, વર્તુળ, સર્કલ્સ. ઓકે, તો સર્કલ એટલે કે વર્તુળની બહુ મજાની વાતો છે આની અંદર ઇન્ટ્રોડ્યુસ થયેલી છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાતો છે, અલગ અલગ એંગલ ઉપરથી આપેલી છે, એનો આપણે અભ્યાસ કરશું. ખૂબ મજા પડવાની છે. ચાલો તો જોઈએ. અહીંયા તમને કમ્પ્લીટલી અહીંયા વિઝ્યુઅલાઇઝ થતો હશે આખો બોર્ડ, ઓકે, જેની જેટલી અલગ અલગ ટર્મિનોલોજી છે એને આપણે ક્લિયર કરતા જઈએ. તો શરૂઆતમાં સર્કલ વિશે ધોરણ 9માં જ આપણે અભ્યાસ કરી ગયા, ઓકે, કે એની ડેફિનેશનથી, એની વ્યાખ્યાથી જ આપણે પરિચિત છીએ. ઓકે, શું છે વ્યાખ્યા? તો કે એક સમતલ હોય, એ સમતલના કોઈ એક ચોક્કસ બિંદુ, એટલે કે જેને આપણે કેન્દ્ર કહેતા હતા, એનાથી અચળ અંતરે, કે જેને આપણે ત્રિજ્યા કહેતા હતા, આવેલા બિંદુઓના સમૂહને શું કહેવાય છે? વર્તુળ. ઓકે, તો અહીંયા એ જ વર્તુળના મેં ડાયાગ્રામ દોરેલા છે અલગ અલગ. ઓકે, બટ આપણે આ જે વર્તુળ છે, ઓકે, એ એક સમતલમાં આવેલું છે. સમતલનું એક બિંદુ છે જેને આપણે કેન્દ્ર કહીએ છીએ. ત્યાંથી નિશ્ચિત અંતરે, આ દરેક અંતર તમે જુઓ નિશ્ચિત છે, અચળ છે, જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ. અને આવેલા બિંદુઓના સમૂહને, ગણને શું કહીએ છીએ? વર્તુળ. તો આ વર્તુળની વ્યાખ્યા થઈ ગઈ. તમને એક માર્કમાં પણ પૂછાઈ શકે છે. ઓકે, આગળ વધીએ. શું કહેવા માંગે છે? તો વર્તુળ સંબંધિત પદો ક્યાં ક્યાં હોઈ શકે? તો કે વર્તુળ સંબંધિત પદ છે આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર આ 4 જોવાના છે. ઓકે, પાછળથી આપણે લઈએ છીએ, જોજો, કારણ કે પાછળની વાત છે ને આપણે ધોરણ 9માં રચનાઓમાં શીખી ગયા. ચાપ. તો સિમ્પલ ચાપ એ શું છે તમને ખ્યાલ છે? પરિકર વડે તમે કોઈ એક કેન્દ્ર નિશ્ચિત કરી એક સમતલમાં તમે જ્યારે એ વર્તુળાકાર ભાગ દોરો છો, એ તમારી ચાપ છે. ઓકે, વૃત્તાંશ, ઓકે, એ આપણે જોઈશું. એ અત્યારે હું ઇન્ટ્રોડ્યુસ કરતો નથી, એ સરપ્રાઇઝિંગ વાત છે. જ્યારે ભણશું ત્યારે આપણે એને ચોક્કસ જોઈશું. ઓકે, પછી છે વૃત્તખંડ. યાદ રાખજો, શબ્દની ટર્મિનોલોજી યાદ રાખજો, માત્ર શબ્દ જ યાદ રાખજો. ઓકે, એની ટર્મિનોલોજી આપણે બાદમાં આપણા પછીના લેક્ચરોમાં કહેવાના છીએ. તો વૃત્તખંડ અને જીવા. તો આ 4 વાતો છે એ આપણે સમગ્ર ચેપ્ટરમાં જોવાના છીએ. ઓકે, અને એનાથી વધારે આગળ વધીએ તો આપણને અલગ અલગ 3 પરિસ્થિતિઓ બતાવેલી છે. એ પરિસ્થિતિ કેવી છે? તો કે કોઈ સમતલમાં એક વર્તુળ છે, એક જ સમતલ છે તમારી પાસે, એ સમતલમાં એક તમારી પાસે વર્તુળ છે. 2 સભ્યો છે ટૂંકમાં, એક વર્તુળ છે અને એક રેખા છે. એ તમે જોઈ શકો છો, અહીંયા રેખા આપેલી છે, PQ રેખા. અહીંયા પણ તમે જોઈ શકો છો PQ રેખા. સામે પણ તમે જોઈ શકો છો PQ રેખા. પણ પરિસ્થિતિ એની કંઈક અલગ અલગ ઊભી થઈ છે. એ બેયનું કોમ્બિનેશન એવું થાય છે કે એનાથી 3 અલગ અલગ પરિસ્થિતિ ઊભી થાય છે. આ 3ય પરિસ્થિતિ વાઇઝ આપણે જોઈએ તો અલગ અલગ વાતો ત્યાં ઉદ્ભવે છે. શું છે? પહેલી વાત જોઈએ છીએ તો જો એક જ સમતલમાં આવેલું એક વર્તુળ અને એક રેખા PQ, ઓકે, આની પરિસ્થિતિ જો આ પહેલા પ્રમાણે હોય, પહેલા ડાયાગ્રામ પ્રમાણે, એટલે કે PQ રેખા છે એ વર્તુળ જે છે, વર્તુળનું કોઈ પણ બિંદુ અને PQ રેખાનું કોઈ પણ બિંદુ એ સામાન્ય છે નહીં. એટલે કે તમે જોઈ શકો છો કે PQ રેખા જે આપેલી છે એનું કોઈ પણ બિંદુ લઈ લ્યો અને વર્તુળ છે એનું કોઈ પણ બિંદુ લઈ લ્યો, તો એ બંનેમાં કોઈ સામાન્ય બિંદુ છે નહીં. તો એવી પરિસ્થિતિ જે ઉદ્ભવે છે ત્યાં તમે જોઈ શકો છો, નીચે નામ પણ આપેલું છે, વર્તુળને છેદતી નથી એવી રેખા આપણને મળે છે. સિમ્પલ તમે જોઈને પણ કહી શકો છો કે આ રેખા છે, આપેલી રેખા PQ એ વર્તુળને ક્યાંય છેદતી નથી. તો છેદવાનો મતલબ શું? ઓકે, કોઈ પણ 2 રેખા જ્યારે એકબીજાને છેદતી હોય, ઓકે, તો એને આપણે એકબીજાની છેદિકા કહીએ છીએ. શા માટે? તો કે બંનેમાંથી, બંને રેખા ઉપરનું કોઈ એક બિંદુ એવું હશે બંનેમાંથી કે જે સામાન્ય હશે. ઓકે,
તો એ છેદતી હોય, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે એવું કોઈ પણ બિંદુ સામાન્ય મળતો નથી. તો વર્તુળની છેદિકા ક્લિયર થઈ ગયું. ઓકે, વર્તુળને છેદતી નથી એવી ઘટના અહીંયા પહેલી ઉદ્ભવી છે. બીજી ઘટના કેવી ઉદ્ભવે છે તમે અહીં જોઈ શકો છો, દોરેલું જ છે તમારી સમક્ષ. બીજી ઘટના એવી છે કે જ્યાં આપેલું વર્તુળ અને આપેલી રેખા એક જ સમતલમાં છે. આ પહેલી કન્ડિશન ફોલો થવી જોઈએ ફરજિયાતપણે. અને એ જે આપેલી રેખા છે વર્તુળને કોઈ બે બિંદુમાં છેદે છે. તો છેદવાનો મતલબ શું છે? તો કે વર્તુળ પરના કોઈ બે બિંદુ અને રેખા પરના કોઈ બે બિંદુ એ સામાન્ય હશે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો બિંદુ એ આપણે નામ આપેલું છે જ્યાં છેદે છે, અને અહીંયા બી નામ આપેલું છે. તો ત્યાં એ બિંદુ એ પી ઉપર પણ હશે અને વર્તુળ પર પણ હોવાનું છે. એવી રીતે બી બિંદુ એ વર્તુળ પર પણ હશે અને પી ક્યુ રેખા ઉપર પણ હોવાનું છે. તો આવી રેખાને વર્તુળની શું કહેવાય છે? છેદિકા. કોને? તો કે રેખાને છેદિકા કહેવાશે. ઓકે, તમને સમજાય છે. આગળના ફ્લોમાં જઈએ છીએ. ત્રીજી ઘટના શું ઉદ્ભવે છે? તો કે ત્રીજી ઘટના છે એ એવી ઉદ્ભવે છે કે આપેલી રેખા છે એ વર્તુળને કોઈ એક બિંદુ આગળ છેદે છે કે સ્પર્શે છે. ઓકે, એક બિંદુ આગળ છેદતી હોય એને તમે સ્પર્શવું એવું નામ પણ આપી શકો. તો અહીંયા ત્રીજી ઘટના જોઈ શકો છો કે કોઈ એક બિંદુ એવું છે વર્તુળ પરનું કે તે જ બિંદુ કોને ઉપરનું છે? એ રેખા ઉપરનું છે. તો એવી રેખાને એ વર્તુળની શું કહેવાય છે? વર્તુળનો સ્પર્શક. શું કહેવાય છે? વર્તુળનો સ્પર્શક. તમે જોઈ શકો છો. આ ટર્મિનોલોજી યાદ રાખજો. ઓકે, તો ત્રણેય ઘટના તમને ખબર પડી ગઈ છે કમ્પ્લીટલી, તમે જોઈ શકો છો. ઓકે, આના સિવાયની કોઈ પણ ઘટના ઉદ્ભવશે નહીં. ઓકે, આના સિવાયની કોઈ પણ ઘટના રેખા અને વર્તુળ જો એક જ સમતલમાં હશે તો આના સિવાયની ઉદ્ભવતી નથી. ઓકે, તો આ ત્રણ મેઇન છે, એની ઉપરથી આપણે આગળ જોઈશું. ઓકે, તો એમાંથી આ ત્રણેયમાંથી ખાસ આપણે વર્તુળનો સ્પર્શક, ઓકે, આ જે ઘટના છે ને એના વિશે આપણે ખ્યાલ મેળવવો છે. આ સ્પર્શકને આપણે બધા એંગલથી જોવું છે. તો આ સ્પર્શકને જ્યારે બધા એંગલથી જોવાના હોય તો ઘણી બધી વાતો તરત સામે આવે. પહેલું સામે શું આવવાનું છે? તો કે એની વ્યાખ્યા ખાસ અગત્યની છે. જેમ વર્તુળની વ્યાખ્યા તમને એક માર્કમાં પૂછાઈ શકે, એમ વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા પણ તમને પૂછાઈ શકે છે એક માર્કમાં. ઓકે, અને વર્તુળના સ્પર્શકનો જો ખ્યાલ મળે ને તો આગળ ઘણી બધી બીજી ટર્મિનોલોજી છે એ ખૂબ સરળ થઈ જશે. અને એને ઇંગ્લિશમાં કહેવાય છે ટેન્જન્ટ. ઓકે, સ્પર્શકને શું કહેવાશે? ટેન્જન્ટ. ઓકે, તો એની વ્યાખ્યા શું થશે? ખૂબ સરળ છે. જેવી આકૃતિ દેખાય છે એ જ મુજબ એનું વર્ણન કરવાનું છે. બીજું નવું કશું છે નહીં. માત્ર જે તમને દેખાય છે વર્ણન કરો. શું દેખાય છે તમને? તો કે વર્તુળનો સ્પર્શક એ શું છે? તો કે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી એક રેખા છે. અહીંયા બે શબ્દો ખાસ અગત્યના છે. એ આડાવડા ન થવા જોઈએ. એક જ બિંદુ અને એક જ રેખા, આ શબ્દો આમાં આવવા જ જોઈએ. ઓકે, તો કમ્પ્લીટ વ્યાખ્યા તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે. વ્યાખ્યા ખાસ યાદ રાખજો. હવે એને અનુલક્ષીને વાત કરેલી છે કે ટેન્જન્ટ શબ્દ છે ક્યાંથી આવેલો છે? તો કે એક લેટિન શબ્દ ઉપરથી આવેલો છે. અને લેટિન શબ્દ શું હતું? ટેન્જર હતું. અને ટેન્જરને લેટિન ભાષામાં શું કહેવાય છે? એનો અર્થ શું થાય છે? સ્પર્શવું. એટલે એનું નામ ટેન્જન્ટ પડેલું છે. અને કોને શોધેલું છે આ વાતનો ખ્યાલ કોણે આપેલો છે? ડેનિશ ગણિતશાસ્ત્રી હતા થોમસ ફિનેક. ઓકે, એમને 1583માં સ્પર્શકનો ખ્યાલ આપેલો છે. તમે જોઈ શકો છો ખૂબ વર્ષો પહેલાં, ઘણા બધા વર્ષો થઈ ગયા છે. અને એ ખ્યાલને હજી એ જ મૂળ સ્વરૂપમાં આપણે ભણી રહ્યા છીએ. ઓકે, કારણ કે જે કાંઈ મોડર્ન સાયન્સ ઉદ્ભવે છે એ મોડર્ન સાયન્સ આપણે ભણતા પહેલાં જે ક્લાસિકલ સાયન્સ છે, પુરાતન સાયન્સ છે, વિજ્ઞાન છે. ઓકે, તમને એમ થશે કે ગણિતના સબ્જેક્ટમાં વિજ્ઞાનની શા માટે હું વાતો કહી રહ્યો છું. વિજ્ઞાન એ સર્વ છે. એ સર્વને સમજવા માટે ગણિત એક મોટું માધ્યમ છે, બહુ જ મોટું માધ્યમ છે. બરાબર છે. એટલે ખાસ ડેનિશ ગણિતશાસ્ત્રી થોમસ ફિનેકે જે કાંઈ મહેનત કરેલી છે
ઓકે, એમના મગજમાંથી જે કાંઈ વાતો નીકળેલી છે, કુદરતે જે કાંઈ વાતો એમની પાસે કઢાવેલી છે એ વાત તમે જોઈ શકો છો. ખૂબ આગળ મજાની વાતો આપણે કરવાના છીએ. ચાલો, તો ખાસ તમને યાદ આવી ગયું. આગળ વધતા આપણે વિચાર કરીએ કે જે અહીંયા દેખાય છે, ઓકે, એ તમે જોઈ શકો છો કે વર્તુળ અને સ્પર્શક છે. એનું એક સામાન્ય બિંદુ છે એ બિંદુ. હવે એ બિંદુ છે વર્તુળ ઉપર પણ આવેલું છે અને PQ રેખા ઉપર પણ આવેલું છે. તો એ સામાન્ય બિંદુ થઈ ગયું. તો એ સામાન્ય બિંદુને તમે શું કહેશો? સ્પર્શ બિંદુ. ઓકે, તો આને તમે શું કહી શકશો? આ બિંદુને સ્પર્શ બિંદુ. ઓકે, એ પાછું તમે અહીંયા નહીં કહી શકો ને. એ અને બી બિંદુને સ્પર્શ બિંદુ કહી શકશો નહીં. એને તમે છેદ બિંદુ એવું નામ આપી શકશો. ઓકે, કારણ કે અહીંયા સ્પર્શ એવી ઘટના તમને દેખાય છે એટલે સ્પર્શ બિંદુ. ખાસ આગળની વાત છે, ખૂબ નોટ કરવા જેવી બાબત છે. શું છે? તો કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને તે બિંદુને વર્તુળનો અભિલંબ કહેવાય છે. મને લાગે છે કે આ તમને સમજાવવાની જરૂર નથી. હું હમણાં ડ્રો કરું એટલે તમને ખ્યાલ આવી જશે. સિમ્પલ છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો સ્પર્શક. હવે આ સ્પર્શ બિંદુને સમાવતી એક રેખા દોરવાની છે. તો સ્પર્શ બિંદુને સમાવતી ઘણી બધી રેખા દોરી શકાય, પણ એ પાછી વર્તુળની કેવી હોવી જોઈએ? છેદિકા. ઓકે, વર્તુળની કેવી હોવી જોઈએ? છેદિકા. અને બીજું એ ત્રિજ્યાને પણ સમાવતી હોવી જોઈએ. તો એનો મતલબ શું થશે અહીં જોઈ શકશો તમે. ઓકે, અહીંયા ધ્યાન આપજો એટલે તમને ખ્યાલ આવી જશે. આ વાતને સતત મગજમાં રાખો. ઓકે, થોડુંક વિચારો. હું તમને થોડોક ટાઈમ પણ આપું છું. શું કહેવા માંગે છે? જે કંઈ લખેલું છે ને એ ઘટના આપણે દોરવાની ટ્રાય કરીએ. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી. ઓકે, એટલે આ બિંદુ પણ સામાન્ય બિંદુ થવું જોઈએ ને, જે બીજી રેખા દોરવાના છીએ તેનું. ઓકે, અને ત્રિજ્યાને સમાવતી. તો આની ત્રિજ્યા કઈ હોઈ શકે? અહીંયા એનું કેન્દ્ર છે, સમજો. આ કેન્દ્ર O છે. તો તમારે ત્રિજ્યાને સમાવતી ઘણી બધી રેખા થઈ શકે. આ બધી જ રેખાઓ છે, આ બધી જ રેખાઓ તમે જોઈ શકો છો. આ બધી જ રેખાઓ. ઓકે, એ ત્રિજ્યાને સમાવતી રેખા છે. આપણે દોરીએ. ચાલો, ત્રિજ્યાને સમાવતી રેખા આ પણ છે. ત્રિજ્યાને સમાવતી રેખા આ પણ છે. આ બધી ત્રિજ્યાને સમાવે છે. તમે જોઈ શકો છો આ બધી ત્રિજ્યાને સમાવે છે. એવી રીતે એક રેખા આ પણ દોરી, પરંતુ અહીં તમે જોઈ શકો છો એ બિંદુને સમાવતી નથી. તો એક રેખા આવી રીતે દોરો કે જે એ બિંદુને પણ સમાવતી, એટલે કે એમાંથી પસાર થતી હોય. જે આ દોરેલી છે, દરેક રેખાને નામ આપી દઈએ. આને L1 નામ આપીએ, L2 નામ આપીએ, L3 નામ આપીએ. તો આને સંબંધિત જે કંઈ વાત છે એ કોના ઉપર આધાર રાખે છે? આ L3 ઉપર. L3 જે છે એ આ જે કંઈ વાત લખેલી છે એ ઉદ્ભવતી ઘટના છે. ઓકે, તમે જોઈ શકો છો એ રેખા L3 છે. એ ત્રિજ્યાને પણ સમાવે છે અને બિંદુ એને પણ શું કરે છે? જે સ્પર્શ બિંદુ છે એમાંથી પસાર પણ થાય છે. તો આપેલી વાતને ઘટના થઈ ગઈ. તો એવી રેખાને વર્તુળનો શું કહેવાય? અભિલંબ. ખાસ યાદ રાખજો, આ ટર્મિનોલોજી યાદ રાખજો. તો આવી જે રેખા છે ને, આ રેખાને તમે શું કહી શકશો? આપેલા વર્તુળનો અભિલંબ. આપેલા વર્તુળનો અભિલંબ કઈ રેખા છે? L3. ગોટ ઇટ? કમ્પ્લીટ થઈ ગયું તમને? તો આખી વાત છે અહીંયા સુધી જોઈ લ્યો. ફરીથી તમને સમય આપું છું. ઓકે, ઓકે, ચાલો આપણે જે બીજી અગત્યની વાતો છે એ જોઈએ છીએ. તમે ખાસ બધું જોઈ લીધું હશે, ફેરબુકમાં પણ તમે નોટ ડાઉન કરી લીધેલું હશે. ઓકે, અભિલંબથી આગળ જઈએ તો આપેલો વર્તુળ છે એ વર્તુળ પર ના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક હોઈ શકે છે.
ઓકે, તો આ જે વાત કરેલી છે એને આપણે ટ્રાય કરીએ, ચેક કરીએ કે વાત સાચી છે. આપેલું આપણી પાસે વર્તુળ છે, વર્તુળનું કોઈ એક બિંદુ છે, અથવા તો વર્તુળ ઉપર આવા દરેક અસંખ્ય બિંદુઓ હોઈ શકે છે. એનું કોઈ એક બિંદુ લ્યો, આ બિંદુ આપણે લઈએ છીએ એ. તો આ બિંદુ આગળથી તમે એક અને એક જ સ્પર્શક દોરી શકશો. ચેક કરીએ, બરોબર છે. પહેલો એક સ્પર્શક આપણે સિમ્પલ દોરી શકીએ છીએ, અહીં તમને દેખાશે આવી રીતે. ઓકે, આપણે આ સ્પર્શક દોરી લીધો. ઓકે, જેને આપણે L1 નામ આપી દઈએ. તમે પણ ટ્રાય કરજો. બીજો સ્પર્શક દોરવાની ટ્રાય કરીએ. આ બિંદુમાંથી પસાર થતો હોય, સ્પર્શ થતો હોય એવો સ્પર્શક દોરવાની ટ્રાય કરીએ. ઓકે, તો સમજો કે આ રીતે આપણે આ રીતે ટ્રાય કરીએ છીએ. આ બીજી એક રેખા દોરીએ છીએ, એમાંથી પસાર થતું હોય, એને નામ L2 આપીએ. પણ તમે જોઈ શકો છો L2 છે એ બિંદુ આગળ પણ શું કરે છે, પસાર થાય છે એ બિંદુમાંથી, અને અહીંયા કોઈક બીજું બિંદુમાંથી નહીં પસાર થાય છે. સમજાય છે તમને? ત્રીજો દોરવાની ટ્રાય કરીએ. આવી રીતે બહારની સાઈડ દોરવાની ટ્રાય કરીએ. આ તમારી પાસે L3 છે. L3 ને ચેક કરો જ ને, એ બિંદુમાંથી તો પસાર થાય છે, વર્તુળના એક બીજા બિંદુમાંથી નહીં પસાર થાય છે. સમજાય છે? અહીં તમે જોઈ શકો છો, એવી રીતે તમે અસંખ્ય પ્રયત્ન કરશો, આ બિંદુમાંથી પસાર થતું હોય, ઓકે, અને વર્તુળનો સ્પર્શક બનતું હોય એવી ઘટના માત્ર એક જ બનશે. એટલે એક જ સ્પર્શક તમને મળશે, બીજા એકેય. એટલે કે L2, L3 એ તમારા સ્પર્શક બનશે, આ તમારા સ્પર્શક બનશે નહીં. માત્ર L1 છે એ જ તમારો સ્પર્શક બનશે. દરેક બિંદુમાંથી એક જ તમે સ્પર્શક દોરી શકશો. ઓકે, વર્તુળનો એક જ સ્પર્શક તમને દરેક બિંદુ માટે મળશે, એક અને માત્ર એક જ. તો પહેલું વાત છે એ સાબિત થઈ ગઈ, આપણે ચેક કરી લીધું. તો આવા તો અસંખ્ય બિંદુઓ હોય છે વર્તુળ ઉપર, તો અસંખ્ય સ્પર્શક પણ હોવા જોઈએ કોઈ પણ વર્તુળને. તો એ વાત અહીંયા લખેલી છે. વર્તુળ પર અસંખ્ય બિંદુ હોવાથી કોઈ પણ વર્તુળને કેટલા, તો કાંઈ અસંખ્ય જે વાત છે ખાસ યાદ રાખવાની છે, અસંખ્ય સ્પર્શકો પણ હોય છે. ઓકે, આ બે વાત ક્લિયર થઈ ગઈ. આગળની વાત ઉપર જઈએ છીએ. ઓકે, ઓકે, તમે જોઈ શકો છો અહીંયા બે વાતો કમ્પેરિઝનમાં છે, એટલે સાથે લખેલી છે. ખૂબ અગત્યની વાતો છે, યાદ રાખજો. ખૂબ IMP છે, એટલે ખાસ ફેરબુકમાં નોટ કરી લેજો. શું કહે છે પહેલી વાત? તો કે વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન હોય. તો અહીંયા તમે જોઈ શકો છો આપેલું વર્તુળ છે, એ વર્તુળનું અંદરનું બિંદુ મેં કેન્દ્ર સિવાયનું એક બિંદુ મેં નોટ કર્યું. કેન્દ્ર પણ એક એનું બિંદુ જ છે, વર્તુળની અંદરનું બિંદુ, એને પણ તમે લઈ શકો છો. પણ કેન્દ્ર સિવાયનું એક બિંદુ મેં લીધેલું છે એ. આ બિંદુમાંથી પસાર થતી એક રેખા હું દોરું. ઘણી બધી રેખા દોરી શકીશ. એ એક પણ રેખા છે વર્તુળનો સ્પર્શક બનશે નહીં. ચાલો ચેક કરીએ કઈ રીતે. ઓકે, અહીંયા ચેક કરીએ છીએ. ચાલો કે આમાંથી કોઈ પણ એક રેખા દોરો. ચાલો આ દોરી. રેખાનું નામ આપ્યું છે L1. ઓકે, આ રેખાનું નામ આપી દીધેલું છે L1. તો અહીં તમે જોઈ શકો છો સ્પર્શક બને છે નહીં. શું બને છે? છેદિકા, કારણ કે બે બિંદુમાં છેદે છે. તમે જોઈ શકો છો. બીજી રેખા દોરીને ટ્રાય કરી લ્યો. અસંખ્ય રેખાઓ દોરો, એમાંથી પસાર થતી અસંખ્ય ઘટનાઓ તમે એમાં દોરી શકશો. આ રેખા દોરો. ઓકે, આ રેખા તમે દોરેલી છે L2. એ પણ તમે જોઈ શકો છો વર્તુળને બે બિંદુમાં છેદી રહી છે, તો એ છેદિકા બને છે, સ્પર્શક બનતો નથી. તો પહેલી જે વાત છે તમે સાબિત કરી શકો છો. હજી પણ તમે દોરી શકો છો. આ બિંદુમાંથી પસાર થતી કોઈ પણ બિંદુ, વર્તુળની અંદરના ભાગમાં આવેલું કોઈ પણ બિંદુ લ્યો તમે, એમાંથી પસાર થતી તમે રેખા દોરો, તો એ વર્તુળનો સ્પર્શક ક્યારેય બની શકે નહીં, એ છેદિકા બનશે. તમને એવું એક એક માર્કમાં પણ પૂછી શકે છે, યાદ રાખજો. તો આ ઘટના તમને ખ્યાલ આવી ગયો. બીજી વાત જે છે, આ પહેલી વાત ક્લિયર થઈ ગઈ. બીજી વાત શું છે? તો કે વર્તુળના બહારના ભાગમાં રહેલ કોઈ બિંદુ વિચારો. અંદરના ભાગમાં વિચાર લીધું,
વર્તુળના બહારના ભાગમાં બિંદુ અહીં મેં દોરેલું છે બી. આ બી બિંદુમાંથી તમે જો દોરી શકો તો વર્તુળને વધારેમાં વધારે કેટલા સ્પર્શક મળી શકે? 2 જ, 2 થી વધારે મળે નહીં. ઓકે, કેવી રીતે? ખૂબ અગત્યનું છે, જોજો કઈ રીતે, અને સમજવું મુશ્કેલ નથી પણ અગત્યનું તો વધારે છે. બહારનું બિંદુ છે વર્તુળની, ઓકે, એમાંથી તમે ઓછામાં ઓછા 1 અને વધારેમાં વધારે 2 તમે સ્પર્શક દોરી શકો. કઈ રીતે? ચાલો તમે આમાંથી કોઈ એવી રેખા દોરો કે જે વર્તુળ ઉપરનું કોઈ એક બિંદુમાંથી પસાર થતું હોય. તો અહીંયા કોઈ એક બિંદુ છે, એ બિંદુનું નામ આપી દઉં સી. તો તમે બી સી રેખા એવી દોરો છો, ઓકે, આ રીતે તમે દોરી શકો છો. આ રીતે આ બીસી જે રેખા છે એ તમે જોઈ શકો છો વર્તુળનો એક સ્પર્શક બને છે. એવું જ કોઈ એક બિંદુ હશે સી જેવું અહીંયા, ઓકે, કે જે બિંદુમાંથી તમે પસાર થતો સ્પર્શક દોરી શકો. તમે જોઈ શકો છો એ બિંદુ અહીંયા છે, એનું નામ આપી દીધું તમે ડી. બંને ઘટનાઓ એકી સાથે દોરેલી છે એટલે ખાસ તમે વિડીયોને વ્યવસ્થિત જોજો. ઓકે, તો બી ડી રેખા છે, ઓકે, એ પણ વર્તુળનો શું બને છે? સ્પર્શક. આના સિવાયનું ત્રીજું હજી દોરવાની ટ્રાય કરો જ ને, કે જે બી માંથી પસાર થતું હોય અને વર્તુળના કોઈ એક બિંદુ આગળ છેદવાની ટ્રાય કરતું હોય. આવી રીતે દોરો. ચાલો, આ બી માંથી જ પસાર થાય છે એ રેખા છે તમારી, પણ તમે જોઈ શકો છો વર્તુળની એક છેદિકા બની જાય છે, કારણ કે વર્તુળને 2 બિંદુમાં એ પસાર થાય છે. તો એ તમારી આ જે છે, બરાબર છે, એ તમારી આ જે એનું નામ આપી દઈએ L4 ઓર તો કોઈ પણ, ઓકે, L0 નામ આપીએ. તો આ જે રેખા છે એ તમારી સ્પર્શક બની શકશે નહીં. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો વર્તુળની અંદર કોઈ બિંદુ હોય તો એમાંથી કોઈ પણ સ્પર્શક મળતો નથી, અને વર્તુળની જો બહાર બિંદુ હોય તો એમાંથી ઓછામાં વધારે કેટલા? 2 જ તમે સ્પર્શક મેળવી શકો છો, એનાથી વધારે સ્પર્શક મળે નહીં. હજી તમે ટ્રાય કરી શકો છો, બરાબર છે. આ બીમાંથી પસાર થતું હોય, વર્તુળને ટચ કરતું હોય એવું કોઈ પણ તમને આમ બિંદુ મળી શકશે નહીં. તમે જોઈ શકશો એટલે 2 જ બિંદુ એવા છે કે જે તમને સ્પર્શક મેળવી આપશે જો વર્તુળની બહાર કોઈ બિંદુ હોય તો. ઓકે, ક્લિયર થઈ ગઈ આ વાત? ઓકે, નેક્સ્ટ ઉપર જઈએ છીએ. ઓકે, તમે જોઈ શકો છો, વાંચી શકો છો, જેમાં છેદિકાને અનુરૂપ જીવામાં 2 અંત્યબિંદુઓ સંપાતી હોય એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનો સ્પર્શક છે. વાંચતા ખૂબ અઘરું લાગે, પણ એને અહીંયા ઘટના સ્વરૂપે સમજીએ તો ખૂબ સહેલું બની જશે. સમજો, અહીંયા આ તમારી પાસે છેદિકાનો કિસ્સો છે. આ પેલી જે રેખા છે એ વર્તુળને એ અને બિંદુ આગળ છેદે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપેલી છેદિકાના 2 અંત્ય બિંદુઓ, તો એ છેદિકાના 2 અંત્ય બિંદુઓ છે એ અને બી કેવા છે? તો અંત્ય બિંદુઓ તમને ખ્યાલ આવી ગયો. આપેલી જે છેદિકા છે એનું તમે નામ પણ આપી શકો છો. સમજો કે L1. L1 જે રેખા છે એ તમારું શું છે? તો કે L1 રેખા એ તમારી આપેલા સર્કલ છે, આપેલું વર્તુળ છે એની છેદિકા છે. એના 2 અંત્ય બિંદુઓ ક્યાં થશે? એ અને બી. ઓકે, આ 2 ના અંત્ય બિંદુઓ છે. એ 2 અંત્ય બિંદુઓ સંપાતી હોય એનો મતલબ શું? એક જ હોય. ઓકે, એક જ થઈ જતા હોય, 2 મળતા હોય સાથે. ઓકે, તો એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો, એટલે એક અને માત્ર એક જ કિસ્સો એવો છે કે જે વર્તુળનો સ્પર્શક બને. તો આ 2 અંત્ય બિંદુઓ સંપાતી કેમ થશે? સિમ્પલ છે. એવી છેદિકાઓ દોરતા જાઓ, ઓકે, એવા કિસ્સાઓ દોરતા જાઓ કે એ 2 અંત્ય બિંદુઓ છે એ અને બી એકબીજાની નજીક આવતા જાય અને છેલ્લે 2 એકબીજામાં ભળી જાય. તો અહીં તમે જોઈ શકો છો. આપણે દોરીએ, ચલો, બરોબર છે. કાં તો આ બાજુ દોરો, કાં તો આ બાજુ દોરો. આપણે આ બાજુ દોરીએ છીએ, બરોબર છે.
તો તમે જોઈ શકો છો એને સમાંતર દોરતા જાઓ, એવી છેદિકાઓ દોરતા જાઓ. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો આ બે અંત્યબિંદુઓ એ અને બી છે એકબીજાની નજીક આવ્યા. ઓકે, એવી રીતે દોરો. હજી દોરતા જાઓ. બે અંત્યબિંદુઓ એકબીજાની કેવા આવતા જશે? નજીક આવતા જશે. ઓકે, તમે જોઈ શકો છો આ બંને અંત્યબિંદુઓ ધીમે ધીમે એકબીજાની નજીક આવતા તમને દેખાય છે. આ તમે જોઈ શકો છો. ઓકે, તમે જોઈ શકો છો પહેલાં સૌથી વધારે દૂર અંતર હતા, પછી નજીક આવતા જાય છે. એક કિસ્સો એવો આવશે કે બંને અંત્યબિંદુઓ ભેગા થઈ જશે, સંપાતી થઈ જશે. ઓકે, અને એ બિંદુને તમે કોઈ પણ એક સ્પર્શ બિંદુ એવું નામ આપી શકશો. ઓ નામ આપી દો કે જ્યાં એ અને બી બે કેવા થઈ ગયા છે? ભેગા. ઓકે, તો તમે આખી ઘટના તમે જોઈ શકો છો. ઓકે, આખી ઘટના તમે જોઈ શકો છો કે ધીમે ધીમે એક કિસ્સો એનો એવો મળે છે જે વિશિષ્ટ કિસ્સો છે અને વર્તુળનો શું બને છે? સ્પર્શક. ઓકે, વર્તુળનો સ્પર્શક એ તમે જોઈ શકો છો કઈ રીતે મળે છે તે. ઓકે, આ ઓ બિંદુ છે ને એ તમે નામ કહી શકો છો L1, L2, L3, L4 ને L5 જે છે એ તમારો સ્પર્શક બનશે. તો બાકીની બધી જે છે એ શું છે? L1, L2, L3, L4 એ શું છે? એક છેદિકાઓ છે. ઓકે, તમે અહીં જોઈ શકો છો શું કીધું છે? વર્તુળની કોઈ એક છેદિકા હોય, આપેલી PQ રેખા એ છેદિકા છે, એને સમાંતર હોય એવા વર્તુળના 2 થી વધુ સ્પર્શક મળે નહીં. તો આને સમાંતર તમે સ્પર્શક દોરી શકો છો. ઓકે, આપણે જે ઘટના દોરેલી હતી અને પહેલાંની, તો એક આ સ્પર્શક થશે અને એક આ બાજુ સ્પર્શક થશે. આના સિવાયના તમે સ્પર્શક દોરશો, બરોબર છે? એ અને આ બાજુ બી બિંદુ આગળ સ્પર્શતું હોય. તો આના સિવાયના તમે સ્પર્શક દોરશો તો એ આપેલી આ જે છેદિકા છે જેનું નામ આપણે L1 રેખા આપી દઈએ, તો આને સમાંતર તમને થશે નહીં. કદાચ સ્પર્શકો અસંખ્ય મળશે બટ આને સમાંતર હશે નહીં. તો આ ઘટના તમે જોઈ શકો છો. ઓકે, તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આગળની વાતો ઉપર જઈશું. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. આવજો.